હલો મિત્રો, ગઈ વખતે પ્રકરણ 4માં આપણે બિંદુ, રેખાખંડ અને રેખા વિશે જોયું. હવે કિરણને સમજવા માટે તમને પેજ નંબર 73 પર આકૃતિઓ આપી છે. દીવામાંથી નીકળતા પ્રકાશના કિરણ, હાથબત્તીમાંથી નીકળતા પ્રકાશના કિરણ અને સૂર્યમાંથી નીકળતા પ્રકાશના કિરણ. પણ એ દરેકમાં કિરણ જ્યાંથી ઉત્પન્ન થાય છે તે બિંદુને તેનું ઉદ્ભવ બિંદુ કહેવામાં આવે છે. આ કિરણને આકૃતિ સ્વરૂપે જોવું હોય તો આકૃતિ 4.7 તમે જુઓ. આકૃતિ 4.7માં એપી કિરણ દર્શાવેલું છે. આ એપી કિરણ દર્શાવવા માટે સંકેતમાં એને આ રીતે લખાય છે, કિરણ એપી. કિરણ એપી, એપી ઉપર તીરનું નિશાન મારવાનું. તો કિરણ એપી આકૃતિ 4.7 પ્રમાણે દોરવાનું. એમાં એને કિરણનું ઉદ્ભવ બિંદુ કહેવાય. એનો અર્થ કે કિરણને એક અંત્ય બિંદુ છે. અત્યારે આ કિરણ એપીમાં એ અંત્ય બિંદુ પણ કહેવાય અને એ ઉદ્ભવ બિંદુ પણ કહેવાય. પણ એમાંથી ઉત્પન્ન થઈ અને પી તરફ જઈ રહ્યું છે, એટલે પી બિંદુ તેના માર્ગમાં છે. તો પી તરફ એ કિરણ આગળ વધી રહ્યું છે, અનંત સુધી જશે, માટે તેને માપી શકાય નહીં. તો આ રીતે કિરણ, જેને આકૃતિ સ્વરૂપે 4.7 પ્રમાણે દોરવાનું, એને એક ઉદ્ભવ બિંદુ છે. અત્યારે આકૃતિમાં કિરણ એપીમાં એ ઉદ્ભવ બિંદુ છે. એમાંથી ઉત્પન્ન થઈ અને કિરણ પી તરફ જાય છે. એ અંત્ય બિંદુ પણ કહેવાય, ઉદ્ભવ બિંદુ પણ કહેવાય. કિરણ એ રેખાનો ભાગ છે. કિરણ એપીને કિરણ પીએ ના લખાય, કારણ કે જેમાંથી ઉત્પન્ન થતું એ બિંદુ પહેલાં લખવાનું હોય છે. એટલે અહીંયા એ ઉદ્ભવ બિંદુ હોવાથી કિરણ એપી લખાય, કિરણ પીએ લખી શકાય નહીં. રેખાખંડમાં છે એ બી રેખાખંડને રેખાખંડ બીએ પણ લખાય. એ રીતે રેખા એબીને રેખા બીએ પણ લખાય. પણ કિરણ એપીને કિરણ પીએ લખી શકાય નહીં. હવે નીચે આકૃતિ બીજી 4.8માં બતાવી છે. એમાં અલગ અલગ બે કિરણ બતાવ્યા છે. એમાં કિરણ ટી એ અને કિરણ ટીબી. પણ કિરણ ટીબીને કિરણ ટી એન પણ લખી શકાય. તો આ બે કિરણ ટી એ અને કિરણ ટીબી એ બંનેનું ઉદ્ભવ બિંદુ એક જ છે. જુઓ, ટી એ કિરણ અને ટીબી કિરણ બંનેનું ઉદ્ભવ બિંદુ ટી જ છે. એટલે કિરણ ટીબીના માર્ગમાં વચ્ચે એન છે, માટે કિરણ ટીબીને કિરણ ટીએન પણ લખી શકાય. એ જ રીતે આકૃતિ 4.9માં કિરણ ઓએ છે, એને કિરણ ઓબી પણ લખી શકાય. કિરણ ઓએ અને કિરણ ઓબી એ બંને સરખા છે. અહીંયા દર્શાવેલું છે, કિરણ ઓએ અને કિરણ ઓબી બંને સરખા છે. હવે સ્વાધ્યાય 4.4 આપણે જોઈશું. સ્વાધ્યાય 4.1. એમાં દાખલા નંબર 1માં બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખો. તમને આકૃતિ આપેલી છે, એ આકૃતિ જુઓ અને એના ઉપરથી જે લખવાનું કહેલું છે ABCDમાં એના જવાબ લખવાના છે. પહેલું છે એ 5 બિંદુઓ. તો 5 બિંદુઓ લખવા છે. તમને આકૃતિ બતાવેલા છે, એમાંથી શોધી કાઢીએ. બિંદુ ડી, બિંદુ ઈ, બિંદુ ઓ, બિંદુ બી, બિંદુ સી. આ 5 બિંદુઓ છે. રેખા, તો આમાં રેખાઓ અલગ અલગ પણ લખી શકાય, અથવા એક જ રેખા દર્શાવી હોય તો રેખા ડીબી
તમે જુઓ આકૃતિમાં રેખા ડીબી, એનું બીજું નામ રેખા ડીઓ, એનું ત્રીજું નામ રેખા ડીઈ. હજી પણ આપવા હોય તો આપી શકાય, પણ એ રેખા ઉપરના કોઈ પણ બે બિંદુઓ લઈ અને તમે એનું નામ લખી શકો. તો રેખા ડીબી, રેખા ડીઓ, રેખા ડીઈ ત્રણેય એક જ છે. પણ ઓસીને રેખા ના કહેવાય, કિરણ છે. એટલે નીચે લખ્યું છે સી પ્રશ્નમાં 4 કિરણો દર્શાવો. તો 4 કિરણના નામ લખવા હોય તો આપણે ઓમાંથી શરૂ કરીએ. ઉદ્ભવ બિંદુ ઓમાંથી નીકળતા કિરણ જોજો. કિરણ ઓબી, કિરણ ઓસી, કિરણ ઓડી, કિરણ ઓઈ. તો આ 4 કિરણો છે. ફરીથી જુઓ, કિરણ ઓબી, કિરણ ઓસી, કિરણ ઓડી અને કિરણ ઓઈ. 5 કિરણો, 4 કિરણો આપણે દર્શાવી શકીએ. હવે તે 5 રેખાખંડોના નામ લખવાના છે. સંકેતમાં લખવાનું હો. આ દરેક જે બોલ્યા રેખા લખવું હોય તો ઉપર લીટી કરીને 2 તીર મારવાના બંને બાજુ. રેખા ડીબી, રેખા ડીઈ, રેખા ડીઓ, એ રીતે. હવે તમારે 5 રેખાખંડ લખવા છે. તો તમારે રેખાખંડ ડીઈ લખવું હોય તો ડીઈ બાજુ 2 અક્ષર લખીને ઉપર લીટી કરવાની. ડીઈ, રેખાખંડ ડીઈ, રેખાખંડ ઈઓ, રેખાખંડ ઓબી, રેખાખંડ ઓસી અને રેખાખંડ ડીઓ. આ 5 રેખાખંડ લખી શકાય. આપેલા બીજા પ્રશ્નમાં, એટલે દાખલા નંબર 2માં, આપેલા 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલી 12 રીતે નામ આપો. 4 મૂળાક્ષર આપ્યા છે એ બી સી ડી નીચે આકૃતિમાં. એમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરનો ઉપયોગ કરી અને આપેલ રેખાના શક્ય તેટલા 12 નામ લખવાના છે. જોજો, દરેકમાં ઉપર લીટી કરીને 2 બાજુ તીર, એ સંકેત તો લખવાનો જ. હા, રેખા છે એટલે. તો પહેલાં રેખા એ બી, રેખા એસી, રેખા એડી. જ્યાં હું રેખા બોલું છું ત્યાં તમારે ઉપર લીટી કરીને 2 બાજુ તીર મારવાના. એ બી ઉપર લીટી કરી 2 બાજુ તીર. એ બી આકૃતિ નહીં દોરવાની, ખાલી એ બી બાજુમાં લખી ઉપર લીટી કરીને 2 બાજુ તીર. તો રેખા એ બી, રેખા એસી, રેખા એડી. એવી રીતે બીથી શરૂ કરીએ. રેખા બીસી, રેખા બીડી અને રેખા સીડી. એવી રીતે બધાના ઉલટા નામ પણ લખી શકાય. રેખા ડીએ, રેખા ડીબી, રેખા ડીસી, પછી રેખા સીએ, રેખા સીબી અને રેખા બીએ. તો આ રીતે 12 રેખાઓના નામ તમે એક જ આકૃતિને આપી શકો. રેખા એવી આકૃતિ છે જેમાં તમે ઉલટ સુલટ બંને બાજુથી નામ આપી શકો. રેખા એડી અને રેખા ડીએ પણ લખાય. દાખલા નંબર 3, આકૃતિનો ઉપયોગ કરીને લખો. તમને આકૃતિ બાજુમાં આપેલી છે. એમાં પહેલો પ્રશ્ન છે ઈ બિંદુને સમાવતી રેખાઓ. જેમાં ઈ બિંદુ આવતું હોય એવી રેખાના નામ લખવાના છે. જોજો, રેખા એઈ અને રેખા એફઈ. દેખાશે? એક આડી રેખા છે, રેખા એઈ, તો એમાં ઈ આવ્યો, અને રેખા એફઈ, એમાં પણ ઈ બિંદુ આવે છે. એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ. બિંદુ એમાંથી પસાર થતી રેખા આમ તો એક જ કહેવાય, રેખા એઈ. પણ એના બીજા નામ આપવા હોય તમારે તો રેખા એ બી, રેખા એડી અને રેખા એઈ. બધામાં એ આવવો જોઈએ. રેખા એક જ છે પણ નામ અલગ અલગ આપ્યા, કારણ કે એની ઉપર 3-4 બિંદુઓ છે. એ બી ડી ઈ. તો રેખા એ બી, રેખા એડી, રેખા એઈ. આવી રીતે આપણે એમાંથી પસાર થતી રેખાનું નામ અપાય. ઓ બિંદુ જેમાં છે તેવી રેખા. ઓ બિંદુ જેમાં છે એવી રેખા, રેખા સીઓ છે. રેખા સીઓ દેખાય છે? વાદળી લાઈન રેખા સીઓ ઉપર ઓ બિંદુ છે. એકબીજાને છેદતી હોય તેવી રેખાની 2 જોડ. તો રેખા એઈ અને રેખા સીઓ.
રેખા એઈ અને રેખા સીઓ એ બિંદુ બીમાં છેદે છે, બી બિંદુ પાસે ચોકડી પાડે છે. જુઓ, રેખા એઈ અને રેખા સીઓ. એવી રીતે ઈ પાસે પણ બે રેખાઓ ચોકડી પાડે છે. રેખા એઈ અને રેખા એફઈ બંને ઈ પાસે છેદે છે. તો આમ છેદતી બે રેખાઓની બે જોડ, રેખા એઈ અને રેખા સીઓ. બીજો નંબર રેખા એઈ અને રેખા એફઈ. પ્રશ્ન 4 બહુ સરસ સમજવા જેવો પ્રશ્ન છે, બરાબર ધ્યાનથી જોજો. કેટલીક રેખાઓ પસાર થાય, કેટલી રેખાઓ પસાર થાય એવો પ્રશ્ન પૂછ્યો છે. શેમાંથી? તો પહેલો, એક બિંદુમાંથી. તો એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય. તમે કોઈ બિંદુ ચોપડાના અથવા નોટના પન્ના ઉપર બિંદુ લો, એ બિંદુ ટપકું કરી દેવાનું અને નીચે એ લખવાનું. તો એમાંથી તમે ઘણી બધી રેખાઓ દોરી શકશો, અસંખ્ય. એટલે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય. એટલે એ બિંદુમાંથી, એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય. ત્યારે બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય. ફરીથી સમજો, એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે, જ્યારે બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે. પછીનો પ્રશ્ન 5 છે, એમાં તમારે આકૃતિઓ દોરવાની છે. દાખલા તરીકે પહેલું છે, બિંદુ પી રેખાખંડ એબી પર છે. એટલે તમારે રેખાખંડ એબી દોરવાનો. એક લીટી દોરવાની, થોડીક લાંબી, 3 સેમી 4 સેમી જેવી. એના બે છેડા ઉપર એ અને બી બિંદુ લખવાના અને વચ્ચે ક્યાંક પી લખી દેવાનું. તો પી બિંદુ રેખાખંડ એબી પર છે. એવું રેખા XY અને રેખા PQ એમ બિંદુમાં છેદે છે. તો XY રેખા એક દોરવાની, બે બાજુ તીર મારીને રેખા XY અને એની ઊભી લાઈન બીજી દોરવાની, રેખા ઊભી, જેને આપણે PQ નામ આપવાનું. અને જ્યાં બંને ચોકડી પાડે ત્યાં આપણે એમ બિંદુ નામ આપવાનું છે. આ ના સમજણ પડે તો હું દોરીને તમને મોકલીશ, એમાંથી જોઈને તમે કરશો. બરાબર? એટલે દાખલા નંબર 5 છે, હું તમને મોકલી આપીશ મટીરિયલમાં. દાખલા નંબર 6 જુઓ. એમાં તમારે આકૃતિ પરથી ખરા ખોટા જણાવવાના છે. જેમ કે પહેલું, QMONP એ રેખા MN પર છે. તો આપણે રેખા MN એટલે આખી રેખા એક જ છે. એની ઉપર Q બિંદુ પણ છે, M બિંદુ પણ છે, O પણ છે, N પણ છે અને P પણ છે. તેનો અર્થ કે પહેલું વિધાન સાચું છે. બીજું, MON એ રેખાખંડ MN પર છે. તો રેખાખંડ MN એટલે જે બે બિંદુ છે, જે બે બિંદુ M અને N ના અંત્ય બિંદુ, એ બે બિંદુ સુધીનું જ રેખાખંડ વિચારવાનું, M અને N સુધીનું જ. તો એટલા રેખાખંડની વચ્ચે O આવી જાય છે. એનો અર્થ કે M અને N તો MN રેખાખંડ પર હોય જ, અંત્ય બિંદુ હોવાથી. પાછું O બિંદુ પણ એ રેખાખંડ પર છે. એટલે આ વિધાન પણ સાચું છે. M અને N રેખાખંડ MN ના અંત્ય બિંદુ છે. તો હા, રેખાખંડ MN ના અંત્ય બિંદુ M અને N છે. O અને N એ OP રેખાખંડના અંત્ય બિંદુ છે. તો ખોટું છે, કારણ O અંત્ય બિંદુ છે OP રેખાખંડનું, પણ N નથી. OP રેખાખંડના બે અંત્ય બિંદુ O અને P છે. આ તો O અને N લખ્યું છે એટલે ખોટું છે. પછી M એ QO રેખાખંડનું એક અંત્ય બિંદુ છે. એ પણ ખોટું છે, કારણ કે QO રેખાખંડમાં Q અને O અંત્ય બિંદુ હોય, M ના હોય, એટલે ખોટું છે. તો આ રીતે તમે બાકીના પણ વિધાનો જોઈ લેશો. હોમવર્કમાં આ સ્વાધ્યાય 4.1 લખવાનું. દાખલા નંબર 5 છે, એ હું તમને મોકલી આપીશ, એ પ્રમાણે ચેક કરીને લખશો.